નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન સફર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજના આ વિડીયોમાં આપણે એનએમએસ એક્ઝામની પૂર્વ તૈયારી સ્વરૂપે માનસિક ક્ષમતા કસોટીના અગત્યના 25 પ્રશ્નોની ચર્ચા કરીશું. ચાલો, પહેલો પ્રશ્ન છે 6, 11, 21, 36, 56. ત્યારબાદ શું આવશે? તો જુઓ, આમાં પહેલે 6 માં 5 ઉમેર્યા એટલે કેટલા થયા? 11. ચલો, 11માં આપણે 10 ઉમેરશું તો કેટલા થશે? 21. 21માં આપણે 15 ઉમેરશું તો કેટલા થશે? ચાલો, ત્યારબાદ 15 ઉમેરશું એટલે થશે 36. 36માં આપણે 20 ઉમેરવાના તો 56 થશે. 56માં આપણે 25 ઉમેરશું. 56 + 25 તો શું જવાબ આવશે? 81. તો આનો જવાબ આવશે 81. ચાલો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે 10/10, 40/80, 90/270, 160/640. ચલો, 10/10 એનો જવાબ શું આવશે? 0 0 ઉડી જશે, 1/1 એટલે 1 જવાબ આવશે. ચલો, 40/80 એટલે 80ના અડધા 40 છે એટલે 0 0 ઉડી જશે એટલે જવાબ આવશે 1/2. ચલો, 90/270 તો 9 તેરી 27 એટલે આનો જવાબ આવશે 1/3. ચાલો, 160/640, 16 ચોકું 64 એટલે આનો જવાબ આવશે 1/4. ચાલો, હવે 5 વડે થતું હોય એવો આમાં જવાબ આવશે. તો જો 250/650 તો 25 50 125 થાય, જ્યારે અહીંયા તો 625 છે. ચાલો, બીજો છે B 25/125. સી અને ડી જુઓ, 0 0 ઉડી જશે, 25 50 125 એટલે આપણે જવાબ આવશે ડી. 0 0 ઉડી જશે, 25 50 125. ચાલો, ત્રીજો પ્રશ્ન છે 4/2, 6/3, 8/5, 9/7, 10/11. ચલો, તમે ઉપર જોશો ને તો 4 6 8 9 10 આ બધી વિભાજ્ય સંખ્યા છે. બધી 4 પછી વિભાજ્ય 6, 6 પછી વિભાજ્ય આવશે 8, 8 પછી 9, 9 પછી 10, 10 પછી વિભાજ્ય કઈ આવશે? તો 10 પછી આવશે 12 આવશે વિભાજ્ય. 10 પછી વિભાજ્ય સંખ્યા આવશે 12. નીચે બધી અવિભાજ્ય સંખ્યા આવશે, જેમાં 2 3 5 7 11. 11 પછી અવિભાજ્ય કઈ આવશે? તો 11 પાછળ અવિભાજ્ય આવશે 13. તો આનો સાચો જવાબ આવશે સી, 12/13. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે 9 15 23 33 45. જો 9 + 6 એટલે 15. ચાલો, 9માં 6 નાખ્યા, 15માં આપણે 8 નાખવાના છે તો શું જવાબ આવશે? 23. 23માં આપણે 10 નાખવાના છે તો શું જવાબ આવશે? 33. 33માં આપણે 12 નાખશું, બે વધારતા જવાના છે તો 45. તો હવે 45માં આપણે 14 ઉમેરશું તો 45માં 14 ઉમેરશું એટલે એનો જવાબ આવશે 59. તો આનો સાચો જવાબ છે 59. પાંચમો પ્રશ્ન છે, એમાં 202 પછી 106 છે. ચાલો, 202ના અડધા કરીએ આપણે. 202ના અડધા કેટલા થશે? 202ના અડધા થશે 101. 101માં આપણે 5 ઉમેરવાના તો 106 થશે. ચાલો, એટલે બીજી સંખ્યા છે 106. 106ના અડધા કરીએ. 106ના અડધા થશે 53. એમાં આપણે 5 ઉમેરવાના તો થશે 58. 58ના અડધા કરશો એટલે થશે 29. એમાં પણ 5 ઉમેરવાના એટલે થશે 34. 34ના અડધા કરો એટલે 17. 17માં 5 ઉમેરશો એટલે 22 જવાબ આવશે. 22ના અડધા કરો એટલે 11. 11માં તમે 5 ઉમેરો એટલે 16 જવાબ આવશે. 16ના અડધા કરો એટલે 8.
એમાં તમે 5 ઉમેરશો તો તમારો 13 જવાબ આવશે. તો આનો સાચો જવાબ આવશે 13. ચાલો છઠ્ઠો પ્રશ્ન છે 3 4 7 4 5 9 5 6 11 6 7. ચાલો આમાં શું છે કે પહેલે 3 અને 4 એનો આપણે સરવાળો કર્યો છે. 3 અને 4નો સરવાળો છે. 3 અને 4 એનો આપણો સરવાળો કરશું તો 7 જવાબ આવશે. 4 અને 5 એનો સરવાળો કરશું તો 9 જવાબ આવશે. 5 અને 6 એનો સરવાળો કરશું તો 11 જવાબ આવશે. તો 6 અને 7 આનો આપણે સરવાળો કરશું તો આપણો જવાબ આવશે 13. તો આનો સાચો જવાબ આવશે 13. સાતમો પ્રશ્ન છે 42 21 84 42 168 84. જો આમાં 42 પહેલી સંખ્યા છે એને 42ને 2 વડે ગુણીએ આપણે 42 × 84 થાય એટલે 42 પછી આવશે 84. 84ને આપણે 2 વડે ગુણશું તો 168 થશે. હવે આપણે 168ને 2 વડે ગુણીએ. 168 ગુણ્યા 2 તો આનો જવાબ આવશે 336. કારણ કે જો બીજી સંખ્યાને પણ તમે 2 વડે ગુણો 21 × 42 થાય છે, પછી 42 × 84 થાય છે. એટલે આવી રીતે આપણે 2 વડે ગુણવાના છે. તો 168ને આપણે 2 વડે ગુણશું તો આનો સાચો જવાબ આવશે 336. તો આનો જવાબ થશે સી 336. ચાલો આઠમો પ્રશ્ન છે 10 12 15 20 27 38 51. જો આમાં 10માં 2 ઉમેર્યા એટલે 12 આવ્યા. 12માં 3 ઉમેરશું એટલે 15 આવશે. 15માં 5 ઉમેરશું એટલે 20 આવશે. 20માં 7 ઉમેરશું એટલે 27 આવશે. 27માં આપણે 11 ઉમેરશું એટલે 38 આવશે. 38માં આપણે 13 ઉમેરશું તો 51 આવશે. હવે જો દરેકમાં અવિભાજ્ય સંખ્યા ઉમેરતા જવાની છે. પહેલાં 2 ઉમેર્યા, બાદમાં 3 5 7 11 13. 13 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો 13 પછી આવશે 17. તો આપણે 51માં 17 ઉમેરશું તો આનો જવાબ આવશે 1 ને 7 8 5 ને 1 6. આનો જવાબ આવશે 68. બી 68. ચાલો નવમો પ્રશ્ન છે 1 32 243 1024 3125. ચાલો એના પછી કઈ સંખ્યા આવશે એ આપણે શોધવાની છે. ચાલો પહેલી સંખ્યા આપણે જોઈએ તો 1ની આપણે 1ની 5 ઘાત કરીએ. 1ની 5 ઘાત. ચાલો 1ની 5 ઘાત કરશું એટલે 1 × 1 × 1 × 1 5 વખત ગુણાકાર કરશું એટલે એ જવાબ આવશે 1. ત્યારબાદ આપણે 2ની 5 ઘાત કરીએ તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. તો જો પહેલી સંખ્યા 1 આપેલી છે, બીજી 32 આપેલી છે. એ જ રીતે આપણે 3ની 5 ઘાત કરશું તો એનો જવાબ આવશે 243. 4ની 5 ઘાત કરશું તો એનો જવાબ આવશે 1024. ચાલો 5ની 5 ઘાત કરશું તો એનો જવાબ આવશે 3125. અને હવે આપણે 6ની 5 ઘાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 6 × 6 × 6 × 6 × 6 આવી રીતે આપણે ગુણાકાર કરતા જશું તો એનો જવાબ આવશે 7776. તો આનો સાચો જવાબ છે ડી 7776. 10મો પ્રશ્ન છે Y2 W4 U6 S8. જો ABCDના અક્ષરમાં સૌથી લાસ્ટમાં અક્ષર ઝેડ આવશે. ઝેડનો પાછળથી ક્રમ જોઈએ ને તો 1 આવે છેલ્લેથી પાછળથી. એ જ રીતે વાયનો ક્રમ છે 2 એટલે Y2 લખેલા છે. ત્યારબાદ એનાથી એક આગળ જોઈએ તો એક્સ આવે. એક્સમાં 3 આવશે. ત્યારબાદ એનાથી એક આગળ જોઈએ તો W આવશે તો W4 આવશે. ત્યારબાદ એનાથી એક અક્ષર આગળ જોશું આપણે તો V આવશે જેનો 5 છે. તો એનાથી એક આગળ જોશું તો U આવશે તો U6 આવે છે. એનાથી એક અક્ષર આગળ જોશું તો T
ટીમાં 7 આવશે. એનાથી એક અક્ષર આગળ જોશું તો એસ આવશે. શું એસમાં 8 આવશે. એસથી આગળ આવશે આર, તો એમાં 9 આવશે. અને એનાથી એક આગળ આપણે જોશું તો આપણો જે જવાબ છે એ ક્યુ આવશે અને ક્યુમાં એનો ક્રમ આવશે 10. તો આનો સાચો જવાબ આવશે Q10. 11મો પ્રશ્ન છે. એની સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 11 અને 12 એમાં જે દર્શાવેલા આકૃતિમાં છે એમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે આપણે જણાવવાના છે. ચાલો 11મો પ્રશ્નમાં જે આકૃતિ આપેલી છે એમાં આપણે બધા જ ચોરસની ગણતરી કરશું તો આમાં કુલ 11 ચોરસ આપેલા છે. તો આનો સાચો જવાબ આવશે D 11. 12મો પ્રશ્ન છે. આમાં પણ આપણે કુલ ચોરસ ગણવાના છે. ચાલો આમાં પણ આપણે બધા ચોરસની ગણતરી કરશું તો કુલ આમાં 36 ચોરસ થાય છે. તો આપણો આનો સાચો જવાબ છે B 36. ચાલો 13મો પ્રશ્ન છે. 13મો અને 14મો બે પ્રશ્નોમાં કેટલા લંબચોરસ છે તે આપણે જણાવવાના છે. ચાલો 13મો પ્રશ્ન છે. 13મા પ્રશ્નમાં જે આકૃતિ આપેલી છે એમાં આપણે લંબચોરસની ગણતરી કરશું તો કુલ લંબચોરસ આપણને 23 મળશે. તો આનો સાચો જવાબ છે D 23. કુલ 23 લંબચોરસ આપણને આમાં મળે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં પણ આપણને કેટલા લંબચોરસ છે આપેલી આકૃતિમાં તે ગણવાના છે આપણને. જો આપણે બધા જ લંબચોરસની ગણતરી કરશું તો આ આકૃતિમાં આપણને ટોટલ 13 લંબચોરસ મળે છે. તો આનો સાચો જવાબ આવશે D 13. 15મો પ્રશ્ન છે. આપેલી આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે. હવે આમાં ચોરસ ન હોય એના સિવાયના આપણને લંબચોરસ વધુમાં વધુ કેટલા મળે છે તે આપણને ગણવાના છે. જો આપણે આમાં ગણતરી કરશું કે વધુમાં વધુ કેટલા લંબચોરસ મળશે તો એનો સાચો જવાબ આવશે 31. આમાં કુલ 31 લંબચોરસ આપણને મળે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે D 31. પ્રશ્ન 16 થી પ્રશ્ન 20 સુધીની આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે આપણે જણાવવાના છે. ચાલો એમાં 16મા પ્રશ્નની આકૃતિ જોઈએ તો આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એની આપણે ગણતરી કરશું તો આમાં કુલ આપણને 17 ત્રિકોણ મળે છે. તો આનો સાચો જવાબ આવશે B 17. ચાલો ત્યારબાદ 17મો પ્રશ્ન છે. 17મા પ્રશ્નમાં આકૃતિ આપેલી છે જેમાં કુલ કેટલા ત્રિકોણ છે એ આપણે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આના ત્રિકોણ કુલ ગણજો. કુલ ત્રિકોણ એમાં 44 થાય છે. તો આનો સાચો જવાબ આવશે 44 C 44. ચાલો ત્યારબાદ 18મો પ્રશ્ન છે. આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તે આપણે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો તમે આ આકૃતિમાંથી કુલ ત્રિકોણ ગણજો તો કુલ ત્રિકોણ આમાં 48 થાય છે. તો આનો સાચો જવાબ છે A 38. ત્યારબાદ 19મો પ્રશ્ન છે. 19મા પ્રશ્નની આકૃતિમાં આપણે કેટલા ત્રિકોણ છે તે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આના ત્રિકોણ ગણજો તો આમાં પણ કુલ ત્રિકોણ થશે 39. તો ચાલો આનો સાચો જવાબ છે D 39. ત્યારબાદ 20મો પ્રશ્ન છે. 20મા પ્રશ્નની આકૃતિમાં એમાં પણ કુલ ત્રિકોણ ગણવાના છે. તો તમે ત્રિકોણ ગણી શકો છો. કુલ ત્રિકોણ આના 25 થશે. તો આનો સાચો જવાબ આવશે B 25. ત્યાર પછી 21મો પ્રશ્ન છે. હવે 21 થી 25 પ્રશ્નના શબ્દને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે આપણે ગોઠવણી કરવાની છે. એમાં 21મો પ્રશ્ન છે એજ્યુકેશન. ચાલો એજ્યુકેશનને આપણે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો A C D E I N O T U આવી રીતે આ ક્રમ પ્રમાણે ગોઠવાશે. તો એનો સાચો જવાબ આવશે C. ત્યારબાદ 22મો પ્રશ્ન છે ઉદયમ UDYAM.
ચલો આને પણ આપણે ABCDના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો પહેલાં A, ત્યારબાદ D, M, O, U, Y. તો આનો સાચો જવાબ આવશે B, ADMUY. ત્યારબાદ 23મો છે ઓનલાઈન. ચાલો ઓનલાઈનને આપણે ABCDના ક્રમ પ્રમાણે ગોઠવશું તો પહેલાં E આવશે, ત્યારબાદ I, ત્યારબાદ L, ચાલો ત્યારબાદ 2 વખત N છે અને ત્યારબાદ O આવશે, એટલે આનો સાચો જવાબ આવશે D. ત્યારબાદ 24મો પ્રશ્ન છે ડૉક્ટર, DOCTER. ચાલો આને આપણે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવશું તો પહેલાં આવશે C, ત્યારબાદ D, E, O, R, T, એટલે આનો સાચો જવાબ આવશે B. ચાલો ત્યારબાદ 25મો પ્રશ્ન છે સ્કોલરશિપ. ચાલો આને પણ આપણે ABCDના ક્રમ પ્રમાણે ગોઠવશું તો A, C, H, H, I, L, O, P, R, S, એટલે આનો સાચો જવાબ આવશે D.